ગુજરાતી નિબંધ સુનામીની સંહાર લીલા. કુદરતની લીલા અક્કળ છે. કુદરતનો કોપ સૃષ્ટિ પર અનેક રીતે ઉતરી આવે છે. ક્યારેક અતિવૃષ્ટિ રૂપે તો ક્યારેક અનાવૃષ્ટિ રૂપે, ક્યારેક વાવાઝોડા રૂપે તો ક્યારેક ભીષણ આગ રૂપે, ક્યારેક ભૂકંપ રૂપે તો ક્યારેક સુનામી રૂપે. કુદરતની સંહાર લીલા દ્વારા કુદરતની શક્તિનો અને માનવીની લાચારીનો આપણને પરિચય થાય છે. ડિસેમ્બરની 26મી તારીખે સુમાત્રાના સમુદ્ર પેટાળમાં થયેલા ભૂકંપથી પ્રલયકારી સમુદ્રી મોજા સર્જાયા. તેને પરિણામે જાવા, સુમાત્રા, ઇન્ડોનેશિયા, શ્રીલંકા અને અંદામાન નિકોબાર ટાપુઓ તેમજ તમિલનાડુના કિનારાના પ્રદેશોમાં દૂર સુધી ભયંકર તારાજી સર્જાઈ. અનેક મકાનો, વૃક્ષો પડી ગયા, વાહનો તણાઈ ગયા, સમુદ્રમાંની આગબોટો દૂર દૂર ફેંકાઈ ગઈ. અસંખ્ય મનુષ્યો અને પશુઓ મરણને શરણ થયા. પૃથ્વીનું ઠરી ગયેલું જાડું બાહ્યપડ પોપડાઓમાં વહેંચાયેલું છે. ક્યાંક બે પોપડા વચ્ચે ફાટ પડે છે અને તે બંને પોપડા એકબીજાથી દૂર જાય છે. વચ્ચે જે ફાટ પડે તેને પૂરી દેવા માટે પૃથ્વીના પેટાળમાં રહેલો પ્રવાહી લાવા તેમાં ક્રમશઃ ભરાય છે અને ઠર્યા બાદ તે નક્કર ખડકનું સ્વરૂપ ધારણ કરે છે. એકબીજાથી વિખૂટા પડતા આવા પોપડા મુખ્યત્વે સમુદ્રમાં હોય છે. આથી સમુદ્રનું તળિયું દિન પ્રતિદિન વિસ્તરતું જાય છે. કોઈ પોપડો ભીંસમાં મુકાય છે ત્યારે બટકાય છે, તેથી એક ટુકડો ઉંચકાય છે અને બીજો ટુકડો નીચે બેસે છે. ઊંચકાયેલા તળિયાની ઉપરનો લાખો ઘનમીટર પાણીનો જથ્થો ઊંચે ચડે છે અને જે ભાગ બેસી ગયો હોય ત્યાંનું પાણી નીચી સપાટી ધારણ કરે છે. ઊંચકાયેલું પાણી તેની મૂળ સપાટી શોધવા ઝડપભેર આગળ વધે છે અને ઊંચો જુવાળ ચડે છે અને મોજા બધી દિશાઓમાં ફેલાવા માંડે છે. તેની ઝડપ એટલી બધી હોય છે કે માણસ ગમે તેટલું દોડે તોય બચી ન શકે. સુનામીના ભયંકર સ્વરૂપે માનવીને ફરીથી એ બાબતનું ભાન કરાવ્યું કે કુદરત આગળ માનવી લાચાર છે. ટીવીના કારણે પ્રકૃતિની સંહાર લીલાનું વિનાશક રૂપ સમસ્ત વિશ્વની પ્રજાએ જોયું. કાળજું કંપાવનારું દ્રશ્ય જોઈ ચારે બાજુથી માનવતાનો સાદ ઉઠ્યો. દુનિયાના અનેક દેશો, સેવાભાવી સંસ્થાઓ, લશ્કરના જવાનો, સરકારી કર્મચારીઓ અને સામાન્ય લોકો સુનામી અસરગ્રસ્ત લોકોની વહારે દોડી આવ્યા. દિવસ રાત રાહત કાર્યો ચાલ્યા. તંબુઓ, ધાબળા, ઘરવખરી, ખાદ્યચીજો, દવાઓ વગેરેની સહાય પહોંચાડવામાં આવી. મૃતદેહોનો નિકાલ કરવો, કોહવાટ અને ગંદકીનો નિકાલ કરવો અને રોગચાળો અટકાવવો, કાટમાળ હટાવો વગેરે કામો કરવા માટે તાલીમ પામેલા સેવાભાવી સશક્ત માનવીઓની જરૂર પડે તેવા લોકોએ આ કામ ઉપાડી લીધા. લોકોનું જનજીવન ધીરે ધીરે સામાન્ય થવા લાગ્યું. આમ છતાં નવનિર્માણ માટે સમય તો લાગવાનો જ. કુદરતી આપત્તિ માનવીને વિશ્વ બંધુત્વની ભાવનાના પાઠ શીખવે છે. વળી તે આપણને કુદરતની તાકાત અને માનવીની ક્ષણભંગુરતાની પ્રતીતિ પણ કરાવે છે. ઈશ્વર અસરગ્રસ્તોને ફરીથી બેઠા થવાનું બળ આપે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. આભાર.